મિત્રો, 40 વર્ષની ઉંમર પછી શરીરમાં ઘણા બધા બદલાવ જોવા મળે છે. જેમાંથી એક છે શરીરમાંથી કેલ્શિયમની કમી. કેલ્શિયમની કમી થવાથી શરીરમાં નબળાઈ, ચામડીમાં સૂકાપણું, હાડકાઓમાં કમજોરી અને ઘણી વખત બેઠા બેઠા હાથ પગમાં અકળામણ થતી જોવા મળે છે. હવે વાત કરીએ કેલ્શિયમની કમીને રોકવા માટે કયો ખોરાક ખાવો જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ છે પાલક. પાલક કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત છે. બીજી વસ્તુ છે દૂધ અને દહીં. ત્રીજી વસ્તુ છે બદામ. બદામની અંદર કેલ્શિયમની ઉપરાંત મેગ્નેશિયમ પણ હોય છે, જે હાડકાની મજબૂતાઈ માટે ખૂબ જ ફાયદાકારક છે. ચોથી વસ્તુ છે તલ. જો 40 વર્ષની ઉંમર પછી આ બધી વસ્તુને થોડી થોડી તમારા ડાયટમાં જરૂર સામેલ